ગંગાજળિયા તળાવમાં એમ્બ્યુલન્સના ચાલકે અકસ્માત સર્જાયો। ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા સ્કૂટર સાથે અકસ્માત સર્જાયો હતો। આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં ઢળતી બપોરે જીવદયા ટ્રસ્ટ દ્વારા સંચાલિત એમ્બ્યુલન્સના કાર ચાલકે અકસ્માતે વાહન પરનો કાબુ ગુમાવતા રોડ સાઈડમાં આવેલ ગેરેજ તરફ પૂર ઝડપે ચલાવતી હતી। તે દરમિયાન એક સ્કૂટર આડે આવતા આ સ્કૂટર કચડાયું હતું અને કાર ધડાકાભેર અથડાઈને ઊભી રહી જવા પામી હતી। ઘટના સમયે લોકો દૂર ખસી જતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બંને વાહનોને ખાસ્સું એવું નુકસાન થયું હતું। ઓકે, તમારું નામ? પંકજભાઈ। પંકજભાઈ, આ કયો વિસ્તાર છે ને શું બનાવ બન્યો છે? આ ગંગાજળિયા તળાવ છે અને અમારી કેબિન અમે રિપેરિંગ કરતા હતા ત્યાં અચાનક એમ્બ્યુલન્સ આવી અને એને કાબુ ગુમાવ્યો અને એ મારી ગાડી આગળ પડી હતી, એને આખી ચેપી નાખી અને આગળ મારા કસ્ટમરના જે ઓલા કુકરો મિક્સર પડ્યા હતા એની પર થઈ ગઈ અને કેબિન આવીને અટકી ગઈ। ગાડીની આખી ચેપો થઈ ગયો છે, એટલે 30-35 હજારની ગાડી હતી ને થોડો ઘણો કસ્ટમરનો મિક્સરનો કુકરનો તો અત્યારે ડિટેલમાં જોઈએ ત્યારે ખ્યાલ આવે। આ ડ્રાઈવર જે ગાડી ચલાવતો હતો એને ડ્રિંક કરેલું હતું કે એવું કાંઈ? નહીં, એ તો ઓકે જ હતું, કાંઈ અંદર મિસ્ટેક થઈ ગઈ, પછી પાછળથી મેં ચેક કર્યું, ડ્રાઈવરમાં કોઈ તકલીફ લાગતી મને નહીં।